નમસ્કાર સાહેબ, જય હિન્દ. સાહેબ, ગોમતી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનનની ફરિયાદો મળી રહી હતી. તાજેતરમાં જે ડમ્પર પકડી પાડ્યું છે એ મામલે આપ શું કહેશો? ગઈકાલે મને ખાસ તો તકલીફ ન્યૂઝના એડિટર દ્વારા જાણવા મળ્યું કે એમને જે ગોમતી નદીમાં સિંચાઈની જે છે કેનાલ એની આજુબાજુ જે ખનન થાય છે એને કારણે નહેર તૂટી જવાનો ભય છે અને એ ઘણી ફરિયાદો મળી છે અને એ અગાઉ મેં ખાણકામ વિભાગને પણ જાણ કરી છે, પોલીસને પણ મોકલી આપેલું છે અને અમારું પણ સતત વોચ હોય છે કે આવું કોઈ ખનન થતું અનધિકૃત થાય અને તરત રોકવું. દરમિયાન કાલે સિંચાઈ વિભાગને એક ગેરકાયદેસર ખનનનું ટ્રકની જાણ થતા એમને તકલીફ ન્યૂઝમાં જાણ કરી અને તકલીફ ન્યૂઝ દ્વારા તાત્કાલિક અમારો સંપર્ક કરવાનો ટ્રાન્સલેટનો સંપર્ક કરી અને તાત્કાલિક એમને કાર્યવાહી કરવા સૂચન થતા અમારી ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને ડમ્પર જે અનધિકૃત રીતે 50 મેટ્રિક ટન જેટલો રેતી ભરેલી એને સીઝ કરી અને પોલીસ સ્ટેશન આપી છે. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા અને નદીના સંરક્ષણ માટે પ્રશાસન દ્વારા શું આગળ પગલાં લેવામાં આવશે? હા, અમે અગાઉ પણ ખાણકામ વિભાગને જાણ કરી છે, પોલીસને તંત્રને પણ જાણ કરી છે અને અમારા ડેપ્યુટી મામલતદાર જે ફિલ્ડમાં હોય છે, સર્કલ ઓફિસર ફિલ્ડમાં હોય છે, એમને પણ અમે સૂચન કર્યું છે કે આવું અનધિકૃત ખનન જોવા મળે તો તાત્કાલિક જાણ કરવી અને તાત્કાલિક જે કંઈ વાહનો છે એને સીઝ કરી અને મહત્તમ દંડ કરી આપવો, જેથી અનધિકૃત ખનન અટકે અને પ્રકૃતિનો બચાવ થાય. કુદરતી જે વહેણ છે એ મોટા વહેણ થયા એના કારણે પ્રકૃતિને પણ ખૂબ નુકસાન થઈ રહ્યું છે અને પાણીના તળો પણ ઊંચા થઈ રહ્યા છે, જે ખરેખર અનધિકૃત પ્રવૃત્તિ છે એ રોકવા પાત્ર છે અને એના અમે જેટલું રોકાય એના માટે અમારા તંત્ર તરફથી મહત્તમ પ્રયાસ કરશું. આ કેસમાં જે લોકો સંડોવાયેલ છે તેમના પર કઈ રીતે કાયદેસર કાર્યવાહી થશે? જે અનધિકૃત વાહન પકડાયું છે એની સીઝ કરી અને પોલીસ સ્ટેશન મૂકવામાં આવ્યું છે અને ખાનગી વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે. ખાનગી વિભાગ દ્વારા એમનો જે દંડ નક્કી કરવામાં આવ્યો, દંડ ભરપાઈ થયા બાદ એમને મુક્ત કરવામાં આવશે. તેમજ એને ડ્રાઈવર પાસે લાયસન્સ નહોતું અને ઓવરલોડ ભરવામાં આવ્યું છે તેના માટે પણ અમે આરટીઓને જાણ કરીશું. આરટીઓ લેવલે પણ આ વાહન બાબતે કાર્યવાહી કરવામાં આવશે. તમારા મંતવ્ય માટે આપનો ખૂબ ખૂબ આભાર. જો આગળ કોઈ વધુ કાર્યવાહી થાય તો તે અંગે પણ આપણે અપડેટ મેળવતા રહીશું.